अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकाતુहુ. કેમ છો સકલા? લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી, આ વાત ખતમ થઈ હતી. ખુશીથી સબર કરવો. સબર તો કરી જ રહ્યા છે. ના સમજ હતી તે વારી બી કરતા હતા, મોટા થયા તે વારી બી કરી રહ્યા છે, સગલું સમજમાં આવી ગયું છે તે વારી બી કરી રહ્યા છે. ફરક પડી જાય છે ખુશીનો. ખુશીથી સબર કરવો એના તો ઘણા મતલબ છે. માની લેવું કે હા થઈ રહ્યું છે તો થવા દો, અને એમ જ દેખવાનું જેમ वो मौजूद છે. अपना मन से उनमें કંઈ भी नहीं डालવાનું, ना मिर्ची ना नमक. કોઈ બી મસાલા, કોઈ બી બીજા તરીકાનું થોટ ડાલવાની જરૂરત નથી. જેમ છે તેમ જ દેખવાનું. દેખીને ધ્યાન હટાવી દેવાનું, યા દેખવાનું જ નહીં. કેમ કે મોજૂદ જે ચીઝ છે ના હમે ઓના બનાવનાર છે ના મટાવનાર છે, ના ઓનામાં કોઈ બી ચેન્જ કરી શકીએ છે. ઓને એમ જ રહેવા દો. ના ઓના નેચરમાં ચેન્જ આવી શકે છે, ના બિહેવિયરમાં, ના સોસાયટીમાં, યા ના હમારામાં. સોસાયટીની વાત તો ઘણી દૂરની છે, આસપાસની વાત લઈએ છે. આસપાસની વાત બી ઘણી દૂરની છે. ખુદની વાત લઈએ છે, હું તો ઘણું પાસ છે. ખુદમાં ચેન્જ લાવવું આ ज़्यादा ડિફિકલ્ટ છે એ સોસાયટીમાં. ઓફકોર્સ સોસાયટીમાં ચેન્જ લાવવું ડિફિકલ્ટ છે ને. ખુદમાં તો લઈ શકે છે. આજે આ તોડી નાખી, કાલે બીજી આદત. સવારે ઉઠા નહીં ઉઠા, કાલે લેટ થઈ ગયા, આજે જલ્દી આવી ગયા. આજે જલ્દી થઈ ગયા તો કાલે લેટ થઈ ગયો. बिगड़ी गई आदत, इधर से उधर થઈ ગયો. 10-15 મિનિટનો ફરક આવી ગયો. મુશ્કેલ તો છે જ ને. બદલવાની શું વાત છે? આ ટાઈમ પર આ કરવાનું છે, આ ટાઈમ પર આ નહીં કરવાનું, બસ એટલું જ માનવાનું છે અને ઉઠી જવાનું છે. ઉઠી જવાય છે સવારે સવારે યા રાતે યા સાંજે, જે બી વખત મળે છે. આદતને તોડવાનું આસાન છે. આ વાત તો મેં કરી ચૂકી છું, पर કરી ચૂકી છું. આ વાત શું છે? વિડીયો देखने के लिए शुक्रान. खुदा हाफिज़.